સરસ્વતી કુમાર શાળા નંબર 1 ધોરણ 8 વિષય વિજ્ઞાન ટેકનોલોજી પ્રકરણ 4 પદાર્થો ધાતુ અને અધાતુ પ્રાચીન સમયથી ભારતમાં સોનું ચાંદી તાંબુ લોખંડ એલ્યુમિનિયમ વગેરે ધાતુઓનો ઉપયોગ થતો આવ્યો છે. આયુર્વેદમાં વાળકાપ માટેના પોલાદના સાધનોનો ઉલ્લેખ છે. ભારતમાં ચામડાના ટુકડાઓ સાથે હવાની ગેરહાજરીમાં લોખંડને લાલચોળું ગરમ કરીને ખાસ વિશિષ્ટ પ્રકારનું લોખંડ બનાવવામાં આવતું હતું. વર્ષો પુરાણો અશોક સ્તંભ તેનો પુરાવો છે. એ જ પ્રમાણે ઓરિસ્સાના કોણાર્ક મંદિરમાં 9મી સદીની અને જગન્નાથપુરીના મંદિરમાં 12મી સદીની લોખંડની પાટો હજુ પણ મોજૂદ છે. ચલણી સિક્કા અને આભૂષણો માટે સોનાનો, યંત્ર સામગ્રી માટે લોખંડનો અને વાસણો માટે તાંબાનો અને એલ્યુમિનિયમનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. સોના જેવી રાસાયણિક રીતે તદ્દન ઓછી સક્રિય ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે, પરંતુ જે ધાતુઓ સક્રિય હોય છે તે કુદરતમાં સંયોજન સ્વરૂપે મળે છે. પૃથ્વીના પેટાળમાં પડેલો કુદરતી પેદાશનો કિંમતી ખજાનો એટલે ખનિજ. અનેક રાસાયણિક ઘટકો ધરાવતો ખનિજ અકાર્બનિક પદાર્થ છે. ખનિજને ચોક્કસ રાસાયણિક બંધારણ હોતું નથી. ખનિજો ખડકમાંથી મળી આવે છે. પૃથ્વીના સ્તરોમાં આવેલા ખડકો તેની ઉત્પત્તિના આધારે 3 પ્રકારના જોવા મળે છે. 1. અગ્નિકૃત ખડક, 2. જળકૃત ખડક, 3. વિકૃત ખડક. કુદરતમાં પ્રાપ્ત થતા કોઈપણ મુખ્ય ખનિજની સાથે અશુદ્ધિ રૂપે અન્ય ખનિજ, રેતી, માટી વગેરે હોય છે, જેને દૂર કરી મુખ્ય ખનિજની કાચી ધાતુ મેળવવામાં આવે છે. કાચી ધાતુઓ મુખ્યત્વે સિલિકેટ, કાર્બોનેટ, ઓક્સાઇડ, સલ્ફાઇડ અને ફોસ્ફેટ સ્વરૂપમાં હોય છે. લોખંડ અને તેની મિશ્ર ધાતુવાળા તત્વો જેવા કે મેંગેનીઝ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ વગેરેની કાચી ધાતુ લોહ ખનિજ પ્રકારની છે. બિન લોહ ખનિજોમાં કોપર, લેડ, ઝિંક, એલ્યુમિનિયમ વગેરેની કાચી ધાતુઓ જેવી કે કોપર પાયરાઇટ, ગેલિના, ઝિંક, બ્લેન્ડ, બોક્સાઇટ વગેરેનો સમાવેશ થાય છે. હીરા, માણેક, નીલમ જેવા મૂલ્યવાન ખનિજો, અકીક, ચકમક જેવા અર્ધકિંમતી ખનિજો અને ગ્રેફાઇટ, ચિનાઈ માટી, ક્વાર્ટઝ, ફ્લેશપાર, સ્લેટ, મીઠું, ચિરોડી, અબરખ, એસ્બેસ્ટોસ વગેરે ઔદ્યોગિક વપરાશના અધાતુ પ્રકારના ખનિજો છે. અગાઉના ધોરણમાં આપણે તત્વો વિશે અભ્યાસ કર્યો તથા આપણે શીખી ગયા છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓમાં નવા પદાર્થોનું નિર્માણ થાય છે અને આ નવા પદાર્થો પ્રક્રિયામાં ભાગ લેનારા પદાર્થોથી જુદા હોય છે. જો કોઈ પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઠંડા પાડીને ગરમ કરવાથી કે વિદ્યુત વિભાજનથી જો વિભાજન ન કરી શકાય તો તેને તત્વ કહેવામાં આવે છે. સલ્ફર એ એક તત્વ છે તથા આયન અને કાર્બન પણ તત્વ છે. તત્વનો સૌથી નાનો એકમ પરમાણુ કહે છે, એટલે કે તત્વના સૌથી નાનામાં નાના કણને પરમાણુ કહેવામાં આવે છે. તત્વના નમૂનામાં એક જ પ્રકારના પરમાણુ રહેલા હોય છે. તત્વમાં ભૌતિક ફેરફારો થવાથી તત્વના પરમાણુ પર કોઈ અસર થતી નથી. જેમ કે કાર્બનનો કોલસાનો ભૂકો કરવામાં આવે તો દરેક કણમાં એ કોલસાના જ ગુણ રહેલા હોય છે. પ્રવાહી સલ્ફરનો પરમાણુ એ બિલકુલ સલ્ફરના ઘન કે વાયુ સ્વરૂપના પરમાણુ જેવો જ જોવા મળે છે, તેવા જ ગુણ ધરાવે છે.
બ્રહ્માંડમાં આપણી પાસે અનંત પ્રકારના પદાર્થો હોય, પરંતુ આ પદાર્થ બનાવનારા તત્વોની સંખ્યા મર્યાદિત છે. કુદરતી રીતે અસ્તિત્વ ધરાવનારા તત્વોની સંખ્યા 94થી વધુ નથી. આ તત્વોને ધાતુ અને અધાતુને ધ્યાનમાં રાખીને તત્વોનું વર્ગીકરણ ખૂબ જ મહત્વનું છે. મોટાભાગના તત્વો ધાતુ છે. 20થી ઓછા તત્વો એ અધાતુના છે. થોડાક તત્વો મિશ્ર ધાતુ છે, જે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે. આ તત્વોનું વર્ગીકરણ ધાતુ, અર્ધધાતુ અને અધાતુમાં કરવામાં આવે છે. ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય છે. પારો અપવાદ રૂપે પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે, જ્યારે સિલિકોન, જર્મેનિયમ એ ઘન સ્વરૂપમાં જોવા મળતી અર્ધધાતુ તત્વ છે. અધાતુઓ મોટાભાગે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય સ્વરૂપે જોવા મળી આવે છે. નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન વગેરે અધાતુ તત્વો વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. કાર્બન, ફોસ્ફરસ, સલ્ફર વગેરે અધાતુ તત્વો ઘન સ્વરૂપમાં જોવા મળે છે, જ્યારે એક બ્રોમિન નામનું તત્વ એ પ્રવાહી સ્વરૂપમાં રહેલું અધાતુ તત્વ છે. હવે આપણે ધાતુના ભૌતિક ગુણધર્મો વિશેનો અભ્યાસ કરીએ. તો ધાતુના ભૌતિક ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે ધાતુ તત્વોની સપાટી ચળકાટવાળી અને પોલિશ કરી શકાય તેવી હોય છે. બીજો ગુણધર્મ ધાતુ તત્વો સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય છે અને ભારે હોય છે. તેમ છતાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે કેટલીક ધાતુઓ પ્રમાણમાં હલકી જોવા મળે છે. મોટાભાગની ધાતુઓ કઠિન હોય છે. તેમ છતાં સોડિયમ, પોટેશિયમ અને લેડ જેવી કેટલીક ધાતુઓ પ્રમાણમાં નરમ જોવા પણ મળે છે. ચોથો ગુણધર્મ ધાતુઓને અફડાવવાથી રણકાર ઉત્પન્ન થાય છે. પાંચમો ગુણધર્મ ધાતુઓને ટીપીને પાતળી પટ્ટી બનાવી શકાય છે. જેમ કે સોના અને ચાંદીમાંથી મળતો વરખ એ ખૂબ જ પાતળી પટ્ટી છે. આપણે જાણીએ છીએ કેટલીક મીઠાઈ પર ચાંદીના વરખ જોવા મળે છે. કેટલાક ભગવાનની મૂર્તિઓ, દેવ દેવતાની મૂર્તિઓ પર પણ સોના ચાંદીના વરખ જોવા મળે છે. છઠ્ઠો ગુણધર્મ ધાતુઓને ખેંચીને પાતળા તાર બનાવી શકાય છે, જેમ કે તાંબાના તાર, લોખંડના તાર, જેનાથી આપણે પરિચિત છીએ. સાતમો ગુણધર્મ ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે. આઠમો ગુણધર્મ ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય છે. તેથી એલ્યુમિનિયમ, સિલ્વર, કોપર જેવી ધાતુઓની વિદ્યુત વાહકતા પ્રમાણમાં વધારે હોય છે. નવમો ગુણધર્મ ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. દસમો ગુણધર્મ એક ધાતુઓમાં બીજી ધાતુ ઉમેરીને જુદા જુદા ગુણધર્મવાળી મિશ્ર ધાતુઓ બનાવી શકાય છે, જેમ કે પિત્તર, જર્મન સિલ્વર, સોનાના ઘરેણાં વગેરે. ખાસ નોંધ, ઉપરોક્ત ભૌતિક ગુણધર્મો આધારિત પાઠ્યપુસ્તકમાં દર્શાવેલ પ્રવૃત્તિ વાંચીને શક્ય હોય તેવી પ્રવૃત્તિ કરવા પ્રયત્ન કરશો. પ્રવૃત્તિ 4.1 પદાર્થોના ટીપવાની ક્ષમતા. પ્રવૃત્તિ 4.2 પદાર્થ વિદ્યુતના વાહક છે કે અવાહક તેની ચકાસણી કરવી તથા પદાર્થ બરડ છે કે કઠણ છે કે નરમ છે તે જાણવા માટે પ્રયત્ન કરવો. હવે જોઈએ અધાતુઓના ભૌતિક ગુણધર્મો. પ્રચલિત અધાતુઓ મુખ્યત્વે 22 છે. સામાન્ય તાપમાને તેમાંના 11 વાયુ સ્વરૂપે હોય છે, 10 ઘન સ્વરૂપે છે તથા 1 પ્રવાહી સ્વરૂપે છે. બીજો ગુણધર્મ અધાતુ તત્વોની સપાટી સામાન્ય રીતે ચળકાટવાળી હોતી નથી. ત્રીજો ગુણધર્મ અધાતુ તત્વો જે ઘન સ્વરૂપે હોય છે તે કઠણ પરંતુ બરડ હોય છે, જેમ કે
કોલસો કાર્બન, જેને હાથમાંથી પડતા તે તૂટી જાય છે. ચોથો ગુણધર્મ, અધાતુ તત્વો જે ઘન સ્વરૂપે હોય છે તે બરડ હોય છે. પાંચમો ગુણધર્મ, અધાતુ તત્વોને અફડાવવાથી રણકાર ઉત્પન્ન કરી શકાતો નથી. છઠ્ઠો ગુણધર્મ, અધાતુ તત્વોમાંથી ખેંચીને તાર બનાવી શકાતા નથી. સાતમો ગુણધર્મ, અધાતુ તત્વોને ટીપીને પાતળી પટ્ટી બનાવી શકાતી નથી. આઠમો ગુણધર્મ, અધાતુ તત્વના પરમાણુમાં મુક્ત ઇલેક્ટ્રોન ગેરહાજર હોવાથી તેઓ વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય છે. માત્ર એક અપવાદ રૂપે ગ્રેફાઇટ એક એવું તત્વ છે કે કાર્બનનું કે જે વિદ્યુતનું અને વિદ્યુતનું વાહક છે. નવમો ગુણધર્મ, અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. દસમો ગુણધર્મ, અધાતુ તત્વોમાં કેટલાક અધાતુ તત્વો બહુરૂપતાનો ગુણ ધરાવે છે, એટલે કે તે એક કરતાં વધારે જોવા મળે છે. 11મો ગુણધર્મ, અધાતુ તત્વોના વાયુરૂપો અણુઓ એક કરતાં વધુ પરમાણુ ધરાવતા બહુપરમાણુવીય અણુઓ કહેવાય છે. જેમ કે O2 એટલે કે ઓક્સિજનના 2 પરમાણુ છે, N2 એમાં નાઇટ્રોજનના 2 પરમાણુ છે, P4 એટલે કે ફોસ્ફરસના 4 પરમાણુ છે, S8 એટલે કે સલ્ફર 8 પરમાણુના સમૂહ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આપણે વાત કરીએ આગળ બહુરૂપતાની. એક ઉદાહરણ તમને આપું. હાઇડ્રોજન 3 સ્વરૂપે જોવા મળે છે. ટ્રિટિયમ, હાઇડ્રોજન 3 સ્વરૂપે જોવા મળે છે. હાઇડ્રોજન જેમાં 0 અને 1 ની સમજણ છે. ડ્યુટેરિયમ જેમાં 1 પ્રોટોન અને 1 ન્યુટ્રોન છે. ટ્રિટિયમ જેમાં પ્રોટોનની સંખ્યા 1 છે પણ ન્યુટ્રોનની સંખ્યા 2 જોવા મળે છે. એટલે કે આ ત્રણેય તત્વો એ એક જ તત્વ હાઇડ્રોજન હોવા છતાં પણ તેમાં ન્યુટ્રોનની સંખ્યામાં અલગ અલગ હોવાને કારણે તેમાં બહુરૂપતા જોવા મળે છે. આ ધાતુ અને ધાતુઓની સામાન્ય સમજણ. ટૂંકમાં ધાતુઓ ચળકાટ ધરાવે છે, અધાતુ ચળકાટ ધરાવતી નથી. ધાતુ વજનમાં ભારે છે, અધાતુ વજનમાં હલકા છે. ધાતુ તત્વો કઠિન હોય છે, અધાતુઓ બરડ હોય છે. ધાતુ તત્વો રણકાર ઉત્પન્ન કરે છે, અધાતુ રણકાર ઉત્પન્ન કરતા નથી. ધાતુ પાતળી પટ્ટી બનાવી શકાય છે, તેમાંથી પાતળી પટ્ટી બનાવી શકાતી નથી. ધાતુમાંથી ખેંચીને તાર બનાવી શકાય છે, અધાતુમાંથી ખેંચીને તાર બનાવી શકાતા નથી. ધાતુના ગલનબિંદુ ઊંચા હોય છે, અધાતુના ગલનબિંદુ ઊંચા હોતા નથી. ધાતુ ઉષ્મા વિદ્યુતની સુવાહક છે, અધાતુ ઉષ્મા વિદ્યુતની અવાહક હોય છે. ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે, અધાતુ ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવે છે. ધાતુઓ મિશ્ર ધાતુ બનાવે છે, અધાતુઓ મિશ્ર ધાતુ બનાવતા નથી. ધાતુ બહુરૂપતા ધરાવતા નથી, જ્યારે અધાતુઓ બહુરૂપતા ધરાવે છે. ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મોથી જુદા હોય છે. તેના મુખ્ય કારણમાં ધાતુ તત્વો અને અધાતુ તત્વોની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જવાબદાર છે. આ ઇલેક્ટ્રોન રચના વિશે આપણે ધોરણ 7માં અભ્યાસ કરી ગયા છે. જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે બધા જ ધાતુ તત્વો તરીકે જાણીતા છે, જ્યારે તેની છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તે બધા જ તત્વો એ અધાતુમાં ગોઠવાયેલા જોવા મળે છે. ધાતુ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે, જે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની પ્રકૃતિ ધરાવે છે. અધાતુ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4, 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય છે, જે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવવાની પ્રકૃતિ ધરાવે છે. આ રીતે ધાતુ અને અધાતુ તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની પ્રકૃતિને કારણે ધાતુ અને અધાતુ તત્વોના કેટલાક રાસાયણિક ગુણધર્મો ધરાવે છે, જેના વિશેનો આપણે અભ્યાસ કરીએ. હવે ધાતુના રાસાયણિક ગુણધર્મો. ધાતુની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. કેટલીક સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ,
વગેરેની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ધાતુના હાઇડ્રાઇડ બનાવે છે. આપણે જોઈ શકીએ છીએ રાસાયણિક સમીકરણ 2Na + H2 gives 2NaH. આપણે જાણીએ છીએ અહીંયા કે સોડિયમ અને હાઇડ્રોજન એ ડાબી બાજુ આવેલા છે, જેને પ્રક્રિયક કહેવાય છે, જ્યારે NaH એ જમણી બાજુ આવેલું છે, જેને નિપજ કહેવામાં આવે છે. સોડિયમ અને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થતાં તેમાંથી સોડિયમ હાઇડ્રાઇડ બને છે. આ સમીકરણને સંતુલિત કરતા શીખીએ તે મુજબ અન્ય રાસાયણિક પ્રક્રિયાને પણ તમે પ્રયત્ન કરીને સમજી વિચારીને સંતુલિત કરવાનો પ્રયત્ન આપણી નોટબુકમાં કરી શકશો. સૌપ્રથમ સોડિયમ Na + H2 gives NaH સોડિયમ હાઇડ્રાઇડ છે. આપ જોઈ શકો છો કે સોડિયમ એ વાતાવરણમાં એકલો રહેલો જોડે છે, હાઇડ્રોજન દ્વિપરમાણુ સ્વરૂપે છે, તેમાંથી બનતી નિપજ સોડિયમ હાઇડ્રાઇડ NaH સ્વરૂપે છે. આમ સોડિયમ અને હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી સોડિયમ હાઇડ્રાઇડ બને છે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુ રહેલા પ્રક્રિયક અને જમણી બાજુ રહેલા નિપજ કહેવાય છે. બંને બાજુ રહેલા તત્વો અને તેમની સંખ્યા સમાન હોય ત્યારે જ પ્રક્રિયા સંતુલિત થઈ તેમ કહેવાય. ઉપરની પ્રક્રિયામાં ડાબી બાજુ હાઇડ્રોજન 2 હોવાથી જમણી બાજુ સોડિયમ હાઇડ્રાઇડની આગળ 2 મૂકતા સમીકરણ નીચે મુજબ બને છે. Na સોડિયમ + H2 હાઇડ્રોજન gives 2NaH સોડિયમ હાઇડ્રાઇડ. હવે જોતા બંને બાજુ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા સમાન એટલે કે 2 જોવા મળે છે, પરંતુ નિપજ આગળ 2 મૂકતા તે સોડિયમ અને હાઇડ્રોજન બંનેના પરમાણુ 2 ગણાય છે. તેથી જમણી બાજુ રહેલ સોડિયમ પરમાણુ આગળ પણ 2 મૂકતા સમીકરણ નીચે મુજબ બને છે. 2Na + H2 એટલે કે સોડિયમ + હાઇડ્રોજન gives 2NaH સોડિયમ હાઇડ્રાઇડ. આમ ઉપરના સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને તરફ રહેલા સોડિયમ અને હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા સમાન એટલે કે 2 જોવા મળે છે, અને આ સમીકરણને સંતુલિત સમીકરણ કહેવાય છે. સોડિયમ હાઇડ્રાઇડ જે અણુ બને છે તે બનવાનું કારણ સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે. તેની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, જે ઇલેક્ટ્રોન ગુમાવે છે. હાઇડ્રોજન તેની બાહ્ય કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે, તે ઇલેક્ટ્રોન મેળવે છે, અને આના કારણે સોડિયમ હાઇડ્રાઇડ બને છે. બીજો ગુણધર્મ રાસાયણિક ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. ધાતુ તત્વની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ બનાવે છે. ધાતુના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે છે. પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ 4.3 દ્વારા લોખંડના કટાવવાની ઘટનાની મદદથી ધાતુના ઓક્સાઇડને આપણે સમજી શકીએ છીએ. એવા જ કેટલાક બીજા રાસાયણિક સમીકરણો આપણે નીચે આપેલા છે. સોડિયમ + ઓક્સિજન સોડિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ + ઓક્સિજન મેગ્નેશિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ + ઓક્સિજન એલ્યુમિનિયમ ઓક્સાઇડ. ધાતુની ક્લોરીન સાથેની પ્રક્રિયા. ધાતુ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન અને ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને છે. વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પરસ્પર આકર્ષાઈને ધાતુના ક્લોરાઇડ બનાવે છે, જેના સમીકરણ નીચે મુજબ છે. સોડિયમ ક્લોરીન સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરીન મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ અને ક્લોરીન કેલ્શિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરીન એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ધાતુની એસિડ સાથે પ્રક્રિયા. મોટાભાગની ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે ધાતુના પરમાણુ એસિડમાંના H+ આયનને ઇલેક્ટ્રોન આપતો હોવાથી હાઇડ્રોજન વાયુ બનાવે છે. મેગ્નેશિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન બને છે. એલ્યુમિનિયમની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયાથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન બને છે. ઝિંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયાથી ઝિંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન છૂટો પડે છે. ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન બને છે. ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. સોડિયમ ધાતુ ખૂબ જ સક્રિય છે. તે પાણી તથા ઓક્સિજન સાથે જલદ પ્રક્રિયા આપે છે. આ પ્રક્રિયામાં પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે, માટે જ તેનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે છે. સોડિયમ પાણી સાથે ખૂબ જ જલદ પ્રતિક્રિયા આપે છે. બીજી ધાતુ આટલી જલ્દી પ્રતિક્રિયા આપતી નથી. ઉદાહરણ તરીકે લોખંડ એ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપે છે.
પાઠ્યપુસ્તકના પાના નંબર 48 પર દ્વારા સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા સમજી શકાય છે. ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા. ધાતુઓની બેઝ એટલે કે હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરતાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જેમ કે એલ્યુમિનિયમની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. મેગ્નેશિયમની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અધાતુના રાસાયણિક ગુણધર્મો. અધાતુની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા અધાતુ તત્વોની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી અધાતુના હાઇડ્રાઇડ બનાવે છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન એમોનિયા, સલ્ફર અને હાઇડ્રોજન હાઇડ્રોજન સલ્ફાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન હાઇડ્રોક્લોરિક એસિડ. અધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા. અધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયાથી અધાતુના ઓક્સાઇડ બનાવે છે. અધાતુના ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે છે. કાર્બન અને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન ઓક્સાઇડ, ફોસ્ફરસ ઓક્સિજન ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, સલ્ફર ઓક્સિજન સલ્ફર ડાયોક્સાઇડ. પાઠ્યપુસ્તકના પાના નંબર 47 પર પ્રવૃત્તિ 4.4 દ્વારા સલ્ફરના ભૂક્કાના દહન દ્વારા અધાતુના ઓક્સાઇડને સમજી શકાય છે. અધાતુની ક્લોરીન સાથેની પ્રક્રિયા. અધાતુ તત્વોની ક્લોરીન સાથેથી અધાતુના ક્લોરાઇડ બનાવે છે. ફોસ્ફરસની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી ફોસ્ફરસ પેન્ટોક્લોરાઇડ બને છે. અધાતુની એસિડ સાથે પ્રક્રિયા. અધાતુ તત્વો ઉપર એસિડની અસર થતી નહીં હોવાથી અધાતુ તત્વો એસિડમાંના હાઇડ્રોજનને દૂર કરી શકતા નથી. અધાતુની પાણી સાથેની પ્રક્રિયા. સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી. જોકે તેઓ હવામાં વધુ સક્રિય હોય છે. આવી અધાતુઓનો પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. જેમ કે ફોસ્ફરસ એ ખૂબ જ સક્રિય અધાતુ છે. જો તેને હવામાં ખુલ્લી રાખવામાં આવે તો તે આગ પકડી લે છે. ફોસ્ફરસનો હવામાન ઓક્સિજન સાથેનો સંપર્ક ન થાય તે માટે તેને પાણીમાં સંગ્રહ કરવામાં આવતો હોય છે. તેવી જ રીતે સોડિયમ એ પણ ખૂબ જ સક્રિય અધાતુ છે. તેનો પાણી સાથે સંપર્ક થતાં તે તરતર અવાજ સાથે ધડાકા કરે છે. પરંતુ તેને કેરોસીન સાથે પ્રક્રિયા કરતો ન હોવાથી તેનો સંગ્રહ કેરોસીનમાં કરવામાં આવે છે. અધાતુની બેઝ સાથેની પ્રક્રિયા. અધાતુઓની બેઝ એટલે કે હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા ઘણી જ જટિલ જોવા મળે છે. વિસ્થાપન પ્રક્રિયા. ધોરણ 7માં કરેલ કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રવૃત્તિને યાદ કરો. કેટલીક ધાતુઓની પ્રક્રિયા કોપર સલ્ફેટના દ્રાવણ સાથે કરતા કોપરનું વિસ્થાપન થઈ ધાતુના સલ્ફેટ બનાવે છે. બે ધાતુઓ પૈકી વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી તે ધાતુનું વિસ્થાપન કરે છે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, ટીન અને લેડની પટ્ટીને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકતા કોપર ધાતુનું વિસ્થાપન કરી જે તે ધાતુના સલ્ફેટ બનાવે છે. પાઠ્યપુસ્તકના પાના નંબર 50 પરની પ્રવૃત્તિ 4.8 દ્વારા વિસ્થાપનની પ્રક્રિયા વિશેની સમજ વડે મેળવી શકીશું અને ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયાઓ નીચે મુજબ પણ જોવા મળે. મેગ્નેશિયમની કોપર સલ્ફેટ પ્રક્રિયાથી મેગ્નેશિયમ સલ્ફેટ અને કોપર, એલ્યુમિનિયમની કોપર સલ્ફેટ પ્રક્રિયાથી એલ્યુમિનિયમ સલ્ફેટ અને કોપર, ઝિંકની કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયાથી ઝિંક સલ્ફેટ અને કોપર, એ જ રીતે આયર્ન, ટીન અને લેડની કોપર સલ્ફેટ પ્રક્રિયાથી ફેરસ સલ્ફેટ, ટીન સલ્ફેટ, લેડ સલ્ફેટ અને કોપર છૂટું પડે છે. ઉપરોક્ત પ્રક્રિયા જોતા એમ ફલિત થાય છે કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી ધાતુનું વિસ્થાપન કરે છે. હવે જો કોપર સલ્ફેટને બદલે એલ્યુમિનિયમ સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે તો ફક્ત મેગ્નેશિયમ ધાતુ સાથે જ વિસ્થાપન પ્રક્રિયા થાય છે, પરંતુ બાકીની ધાતુ સાથે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. એટલે કે મેગ્નેશિયમનું એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયાથી મેગ્નેશિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ છૂટું પડે છે. આ જ પ્રમાણે જો ઝિંક સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે તો ફક્ત મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ધાતુ સાથે વિસ્થાપન પ્રક્રિયા છે, પરંતુ બાકી સાથે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. મેગ્નેશિયમ, ઝિંક સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ અને ઝિંક, એલ્યુમિનિયમ, ઝિંક સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ અને ઝિંક. હવે જો ફેરસ સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે તો ફક્ત મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને ઝિંક ધાતુઓ સાથે વિસ્થાપન પ્રક્રિયા થાય છે, પરંતુ બાકીની ધાતુ સાથે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. મેગ્નેશિયમ, ફેરસ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ અને આયર્ન, એલ્યુમિનિયમની ફેરસ સલ્ફેટ પ્રક્રિયાથી એલ્યુમિનિયમ સલ્ફેટ અને આયર્ન, ઝિંકની ફેરસ સલ્ફેટ સાથેની પ્રક્રિયાથી ઝિંક સલ્ફેટ અને આયર્ન બને છે. આ પ્રમાણે ધાતુ વડે ધાતુના વિસ્થાપન દ્વારા
धातुओं तेमनी सक्रियता श्रेणीना क्रममां गोठवता મળતી શ્રેણીને धातुओं सक्रियता श्रेणी कहेवामां आवे छे, जे मैग्नेशियम, एल्युमिनियम, झिंक, आयन, एसएन, लेड अने कॉपर। धातुना उपयोगों। मानव जातने उपयोगी केटलीक शुद्ध धातुओं तेमज मिश्र धातुओं के धातुना संयोजनों जुदा जुदा स्वरूपे उपयोगमां आवे छे, लेवाय छे। घरगथ्थु वपराशना साधनों में मुख्यत्वे रसोईना वासणोनी बनावट में तेनो उपयोग थाय छे। विद्युतना तार, टेलिफोन के टेलिग्राफना तार, विद्युतीय साधनों, केबल जनरेटर, रेडियो, टेलिविजन, इस्त्री, एयर कंडीशनर वगैरह में वपराता यांत्रिक साधनों की बनावट में पण वपराय छे। आभूषणों, चलनी सिक्का, मूर्ति वगैरह की बनावट में पण तेनो उपयोग थाय छे। बॉयलरनी नळीओ, पतरानी बनावट, वाहनना लंगर, साकरो, घोड़ानी नाळ, बोल्ट, किल्ला, खेतीना औजार, दरवाजा, तारनी जारी, लश्करमां वपराता शस्त्रों, दरियाई यंत्रों, रासायणिक भट्टीओ वगैरह की बनावट में तेनो उपयोग थाय छे। प्रवाही धातु, पारो, थर्मोमीटर में वपराय छे। केटलीक रासायणिक प्रक्रियाओं में उद्दीपक तरीके पण तेनो उपयोग थाय छे। केटलीक धातुओना संयोजनों रोजिंदा जीवन में उपयोगी छे, जेम के सोडियम क्लोराइड, जेनुं सामान्य नाम छे मीठुं, सोडियम कार्बोनेट, जेनुं सामान्य नाम धोवानो सोडा छे, सोडियम बायकार्बोनेट, जेनुं सामान्य नाम बेकिंग पाउडर, कैल्शियम ऑक्साइड, जेनुं सामान्य नाम कड़ी चूनो छे, कॉपर सल्फेट, जेनुं सामान्य नाम मूळ चूथू छे, वगैरह। अधातुना उपयोगों। मानव जातने उपयोगी केटलीक अधातुओं के अधातुओना संयोजनों जुदा जुदा स्वरूपे उपयोगमां लेवाय छे। पेन्सिल बनाववा माटे ग्रेफाइटनो उपयोग थाय छे। विद्युत रासायणिक कोषनी प्रक्रियाओं ग्रेफाइटनो विद्युत ध्रुव तरीके उपयोग थाय छे। सिलिकॉन डायोक्साइडनो उपयोग काच अने सीमेंट बनाववा माटे थाय छे। सिलिकॉन पॉलिमरनी उपयोग आयन, एल्युमिनियम, कॉपर अने मैंगनीजनी मिश्र धातुनी बनावट में थाय छे। सिलिकॉननो उपयोग ट्रांजिस्टर में अर्धवाहक तरीके थाय छे। प्रकाशना किरणों सिलिकॉन पर आपात थवाथी विद्युत प्रवाह उत्पन्न थाय छे, तेथी सिलिकॉननो उपयोग सिलिकॉन सौरकोषनी बनावट में पण थाय छे। लाल फॉस्फरसनो उपयोग दीवासળી, दारूखानू, विस्फोटक, जंतुनाशकों वगैरह की बनावट में थाय छे। फॉस्फरसना संयोजनों में झिंक फॉस्फाइड उंदर मारवा माटे, एल्युमिनियम फॉस्फाइड अनाजनी जाळवणी माटे, फॉस्फरस पेंटोक्साइड प्रबल प्रशोषक तरीके अने केटलीक रासायणिक प्रक्रियाओं पर उपयोगी है। सल्फरनो उपयोग मुख्यत्वे सल्फ्यूरिक एसिड, दारूखानू, विस्फोटक, जंतुनाशकों, खातरो वगैरह की बनावट माटे थाय छे। आ उपरांत चामड़ीना रोग माटेना क्रीम अने चेपनाशकोनी बनावट में, घन पाउडर अने रबरना वल्कनाइजिंग में તેમજ કાર્બન ડાયસલ્ફાઇડ જેવા દ્રાવકના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે। અન્ય બીજા ભાગમાં નમસ્તે મિત્રો, પ્રકરણ 4 પદાર્થો ધાતુ અને ધાતુના ભાગ 2 માં આપનું સાથે વાતચીત કરીશું। ઉમદા ધાતુ પ્લેટિનમ અને સોના જેવી નિષ્ક્રિય ધાતુઓ જૂજ માત્રામાં મળતી હોવાથી તેમજ કિંમતી હોવાથી તેમને ઉમદા ધાતુ કહે છે। આ ઉમદા ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળી આવે છે। અધાતુઓ ઉપર હવા, ભેજ, પાણી, એસિડ, ગરમી, દબાણ વગેરેની અસર થતી નથી। તેનો ઉપયોગ સોનાના કે પ્લેટિનમના આભૂષણોની બનાવટમાં, સોનાના સિક્કાઓની બનાવટમાં, અન્ય ધાતુઓ ઉપર ઢોળ ચઢાવવા માટે તે ઉપયોગી છે। જેમ કે ચાંદીના આભૂષણો ઉપર સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે। કેટલાક વાળકાપના ખૂબ નાના સાધનોની બનાવટમાં પણ આ ઉમદા ધાતુનો ઉપયોગ થાય છે। કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં તેમજ કેટલાક કાર્બનિક સંયોજનોની બનાવટમાં પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વપરાય છે।
રાસાયણિક વિદ્યુત કોષમાં વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગી છે, જેમ કે પ્રમાણિત હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ બનાવવામાં પ્લેટિનમનો ઉપયોગ થાય છે. કેરેટ એકમમાં સોનાની શુદ્ધતા. સોના વિશેની થોડી સામાન્ય સમજ આપને આપવામાં આવે. સોનાની શુદ્ધતા કેરેટ એકમમાં દર્શાવાય છે. આ ઉપરાંત કેટલીક વખત તેને ટકા અને ફાઇનાન્સ એકમોમાં પણ દર્શાવાય છે. 24 કેરેટ સોનું એટલે કે 100% શુદ્ધ સોનું. સોનાનો ભાવ 24 કેરેટના સંદર્ભમાં જ નક્કી થાય છે. 24 કેરેટ સોનું એ નરમ હોવાથી ખૂબ દબાણ આપવાથી આભૂષણનો આકાર બદલાઈ જાય છે. આથી તેમાં તાંબુ કે ચાંદી ઉમેરીને આભૂષણ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આભૂષણ 22 કેરેટ, 20 કેરેટ તથા 18 કેરેટના બનાવવામાં આવતા હોય છે. આપ જોઈ શકો છો કે સોનાની શુદ્ધતાના વિવિધ એકમો. 24 કેરેટ સોનું એટલે કે 99.9%. ફાઇનાન્સ જેને 999 કહેવાય છે. 22 કેરેટ સોનું જેમાં 91.7% શુદ્ધ હોય, 917 ફાઇનાન્સ કહેવાય. 18 કેરેટ 75% શુદ્ધ હોય, ફાઇનાન્સ 750. 14 કેરેટ 58.5%, 585 ફાઇનાન્સ. 12 કેરેટ 50%, 500 ફાઇનાન્સ. 10 કેરેટ 42%, 420 ફાઇનાન્સ. 9 કેરેટ 37.8%, 378 ફાઇનાન્સ. 8 33.8 કેરેટ 33.8%, 338 ફાઇનાન્સ. આપ જોઈ શકો છો કે જેમ જેમ કેરેટ ઘટતું જાય તેમ તેમ ટકાવારી અને ફાઇનાન્સ ઘટતો જાય છે. એટલે કે બાકીના ભાગ એ અન્ય ધાતુ, ચાંદી, પિત્તળ એ ઉમેરવામાં આવતી હોય છે. આ પાઠનું ગૃહ કાર્ય. એ પહેલાં એક વાત કરીએ. સોનું એટલું નરમ હોય છે કે જો શુદ્ધ સોનામાંથી દાગીના બનાવવામાં આવે તો તે દાગીના પર થોડું ઘણું દબાણ આવવામાં આવે તો પણ તે તૂટી જતા હોય છે. અને માટે સોનાના દાગીના બનાવવા માટે ખાસ તેમાં અન્ય ધાતુઓ, ચાંદી કે અન્ય ઉમેરવામાં આવતી હોય છે. ગૃહ કાર્યમાં વિવિધ પ્રશ્નો અહીં આપેલા છે. હું પ્રશ્નો આપને સંભળાવું છું, બોલું છું. કઈ ધાતુ કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળે છે? કઈ ધાતુઓ કુદરતમાં સંયોજન સ્વરૂપે મળે છે? ખનિજ એટલે શું? તત્વોનું વર્ગીકરણ કયા પ્રકારોમાં કરવામાં આવે છે? ધાતુઓ અને અધાતુ સામાન્ય રીતે કયા સ્વરૂપમાં હોય છે? ધાતુ તત્વના 5 નામ આપો. અર્ધધાતુ તત્વો કયા કયા છે? અધાતુ તત્વો મુખ્યત્વે કેવા પ્રકારના હોય છે? સોડિયમ ધાતુની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા સમીકરણ એટલે કે રાસાયણિક પ્રક્રિયા સમજાવો. ધાતુ તત્વો ઓક્સિજન સાથે સંયોજાઈને કઈ નીપજ આપે છે? અધાતુના ઓક્સાઇડ કયો ગુણધર્મ ધરાવે છે? ઉમદા ધાતુ કોને કહેવાય? સોનાની શુદ્ધતા કયા એકમોમાં માપવામાં આવે છે? ધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો. અધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો. ધાતુઓ અને ધાતુના રાસાયણિક ગુણધર્મો શેના પર આધારિત છે? ધાતુની ઓક્સિજન અને ક્લોરીન સાથેની રાસાયણિક પ્રક્રિયા સમજાવો. ધાતુની એસિડ અને હાઇડ્રોજન સાથેની રાસાયણિક પ્રક્રિયા સમજાવો. અધાતુની હાઇડ્રોજન અને ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા સમજાવો. અધાતુની ક્લોરીન અને એસિડ સાથેની પ્રક્રિયા જણાવો. ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે કેવી રીતે બને છે અને તેને ટૂંકમાં સમજાવો. ઉમદા ધાતુના ઉપયોગ જણાવો. 24 કેરેટના સોનાના આભૂષણો બનાવવા હિતાવહ નથી. કારણ આપો. ધાતુઓ અને અધાતુના ભૌતિક ગુણધર્મોની સરખામણી કરો. ધાતુઓના રાસાયણિક ગુણધર્મો ઉદાહરણ સહિત જણાવો. અધાતુના રાસાયણિક ગુણધર્મો ઉદાહરણ સહિત જણાવો. ધાતુઓના ઉપયોગ વિશે ટૂંકનોંધ લખો. અધાતુઓના ઉપયોગ વિશે ટૂંકનોંધ લખો.
ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે ટૂંક નોંધ લખો. ધાતુ અને અધાતુની વીજવાહકતા ચકાસતી પ્રવૃત્તિ લખો. સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે એલ્યુમિનિયમના ફોઇલની પ્રક્રિયા સમજાવતી પ્રવૃત્તિ લખો. સોના ચાંદીના આભૂષણો બનાવવા માટે તેમાં થોડું તાંબુ શા માટે ઉમેરવામાં આવે છે? સમજાવો. ફોસ્ફરસને પાણીમાં રાખવામાં આવે છે? સમજાવો. સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? સમજાવો. તાંબાના વાસણો પર સમય જતાં લીલાશ પડતા ડાઘા જોવા મળે છે, કારણ આપો. સલ્ફર અને ઓક્સિજનની પ્રક્રિયાથી બનતી નીપજ જણાવો. તેને પાણીમાં ઓગાળવાથી શું બને છે? તે રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ આપો. આ ઉપરાંત પાઠને અંતે રહેલું સ્વાધ્યાય આપે લખવાનું રહેશે. અસ્તુ.